કપાઈ ના આવ્યો છે. મને લાગે છે ફળિયામાં જઈને જ પડે, પણ આજે જ ના છોડું. આ ગાભાજી પતંગ પકડીને જ હેડા દોડવું પડે આગું. ફળિયામાં પડતો લાગે છે. પડ્યો. શું છે ગાભાજી? ચમ આમ ખૂણામાં ભરાઈ બેઠા છો? પતંગ પકડ્યો કે શું? સુભા, આ પતંગ પકડવા હું ખૂબ દોડ્યો, પણ પતંગ પકડી ના શક્યો. તો પછી આ પતંગ લાયા ચોથી? સુભા, આ એ જ પતંગ છે જેને પકડવા હું દોડેલો, પણ છેવટે પતંગ હારી ગયો અને જમીન પર પડ્યો. મેં એને ઉપાડ્યો. સામે બેઠેલા છોકરાઓમાંથી એક પણ છોકરો આ પતંગ ઉપાડવા માટે આવ્યો નહીં. જો એ આવ્યો હોત ને તો પતંગ મારા હાથમાં આવત જ ના. એ બધા તો મોબાઈલમાં મોઢું ગાલીને બેહી રહેતા. સુરભા, મોબાઈલમાં મોઢું ગાલીને બેહી રહેતા. ગાભાજી, ઉત્તરાયણ એટલે આજકાલના છોકરા માટે સ્કૂલ કોલેજોમાં રજાનો દિવસ. અને રજાના દિવસે હાથમાં મોબાઈલ લઈ, મોબાઈલમાં મોઢું ગાલી, મોબાઈલના કાચ ઉપર ઓંગળી ફેરવવાનો દિવસ. છોકરાઓ માટે તો આવો જ દિવસ હોય છે. સુરભા, મેં પકડ્યો છે પતંગ. સુરભા, તમાર જોઈતો તો લઈ લો. અરે યાર સુરભા, તમે પકડવા દોડ્યા હોત તો આ પતંગ મારા હાથમાં થોડો આવતો. અને સુરભા, મારી ઉતરાણ તમે અમે બગાડતા હતા. હા, હું પતંગ પકડવા એટલું બધું દોડતો, અને જેવો પતંગ મારા હાથમાં આવવાનો થાય તારે તમે ચોથી વચમાં આવી અને પતંગ પકડી લેતા. અને પછી તમે એ પતંગ મારા હાથમાંથી ઝૂંટવી લેતા અને ફાડી નાખતા. અને પછી તમે કહેતા, હા, આવવા દો બીજો પતંગ, પછી તમને બતાવું કે આ પતંગ કેવી રીતે પકડાય છે. પછી તમે જતા જતા લુખ્ખી દાદાગીરી કરતા. સુરભા, આ ગાભાજી ભલોનો ગાભો કાઢી નાખે. અને જે પતંગ આપણા હાથમાં ના આવે એ કોઈના હાથમાં ના આવે.
પછી એ પતંગ જૂટવી અને તમે મારા હાથમાંથી ફાડી નાખતા. અને પછી તમે મારા ઘરમાં આવી અને મેં લૂંટેલા બધા પતંગ લઈ જતા હતા. તે લઈ જ જાય ને. મારા હાથમાં આવેલો પતંગ તમે ફાડી નાખતા તો હું જોતો રહેવાનો હતો. તે એના માટે કોઈના ઘરમાં ઘૂસી થોડા પતંગ લઈ જવાના હોય. પણ દોરીઓના લચ્છા તો તમારા માટે રાખતો તો ને. ના ના, આ પતંગ તમારે લઈ જવાના અને લચ્છા મારે વેચવાના. એ તો લોકોની દોરીઓ તોડી તોડી ભેગી કરી હોય તો લચ્છા તો વેટવા પડે ને પછી તમારે. હા, અને તમે આ છે ને બધા વચમાં પાડીને ભંગ પાડતા હતા. આ પેલા ભગતના ત્યો ભગતમાં આ ત્યો તમે આવીને ભંગ પાડ્યો. નકે ભગતરાને બતાવી દો આ ગાભાજીનો ગાભો કાઢી નાખો. પણ એમાં ભગતનો વોંક નહોતો. પણ પતંગ તો મી પકડ્યો તો ને. ભગતના છાપરા ઉપર જઈને પકડ્યો તો ને. એ પતંગ ભગતનો કહેવાય. આ બોલ્યા. તે ચોરાના ધાબા ઉપર ચડી પતંગ પકડતો તો હું અને તમે બધા ચકાઈ મારતા હતા. તે વાસી ઉતરોના દાડે બધા પતંગ ચગાઈ જ મારવાના હોય ગાભાજી. ભેગા કરીને હું તમારા અથોણું બનાવું તું. ચમ આવતી સાલ કોમ ના આવે. પણ આવતી સાલ તમે પતંગ પકડવા નતા દોડવાના. એકય વર્ષ એવું નહીં ગાભાજી કે તમારો કકડાટ ના હોય. ખબર છે ને પેલા જેઠાભાઈ તમારો પગ ભાગી નાખ્યો તો એ તો તમે વચ્ચે પડ્યા. નકે એ જેઠા તો હું જમીનમાં દાટી દો. જમીનમાં દવાખાને હું લઈ ગયો તો ગાભાજી. ખબર છે ને 6 મહિનાનો પાટો થયો તો સુરભા પણ આજે આ પતંગ પગમાં આવીને પડે ને તો એ કોઈ પકડવા તૈયાર નહીં. સુરભા કોઈ તૈયાર નહીં. ગાભાજી સમયની વાત છે. પહેલા બેઉ હાથ ખાલી રહેતા અને નજર ઉપર રહેતી. પણ આજે બેઉ હાથ મોબાઈલમાં હોય છે અને નજર મોબાઈલની અંદર. પછી પતંગ કોણ પકડે ગાભાજી? સાચી વાત છે. ઉફ. આહ. સુરભા જો પેલો પતંગ આવે છે. મને લાગે છે એ પતંગ ફળિયામાં જઈને જ પડશે. આજે તો બતાવી દો તમને. પતંગ તમારા હાથમાં જ ના આવવા દઉં. જોવું છે તમારે? હા સુભા, આજે તો તમને બતાવી દઉં. આખી જિંદગીનો બદલો લઈ લઉં. ગાભાજી બહુ ટાણી હારી નહીં હો. એ તો એ પતંગ જ બતાવશે કે પતંગનો પુષ્પા કોણ છે. તો થઈ જાય. થઈ જાય. 1 2 3 ઝુકેગા નહીં સાલા. અરે ગાભાજી झुकेगा नहीं साला.